સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ। ભુજ મામલતદાર કચેરીએ ઉમેદવારોએ ફોર્મ ભર્યા। વડઝર ગામના સરપંચ ઉમેદવાર તરીકે કિશોરસિંહ સોઢાએ દાવેદારી નોંધાવી છે। કુલ 7 સભ્યોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે। વિવિધ તાલુકા મથકોએ ફોર્મ ભરવાનો સિલસિલો જારી। મોટી સંખ્યામાં લોકો મામલતદાર કચેરીએ ઉમટ્યા। ભુજ મામલતદાર કચેરીએ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। વિવિધ તાલુકા મથકોએ ફોર્મ ભરવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ચૂંટણીમાં માહોલ કચ્છમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ તેજ થયો છે, ત્યારે ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવવા ભુજ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા। કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ તૈયારીઓ તેજ થઈ ગઈ છે, ત્યારે કડીમાં ભાજપ દ્વારા પ્રચારના શ્રી ગણેશ કરી દેવાયા છે। ભાજપના ઉમેદવાર અને ભાજપના નેતાઓએ પ્રચાર શરૂ કર્યો। વિધાનસભામાં આવતા ગામોમાં જઈને પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ગામે ગામે જઈ બેઠકો કરાઈ રહી છે। આજે ખેરપુરથી શ્રી ગણેશ થયા છે અને બહુમતી વધારે સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં તમામ કાર્યકર્તાઓ સાથે રહીને આજે એમનો પ્રવાસ ચાલી રહ્યો છે, ત્યારે લોકો એમને આવકારે છે અને લોકો એમને માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં અને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ગુજરાત અને દેશનો જે વિકાસ થઈ રહ્યો છે, વાત લઈને વિકાસની રાજનીતિ સાથે અમે લોકોમાં મત માંગવા આપે ગયા છે, ત્યારે લોકો હરેક આપણને આવકાર આપે છે। રિસ્પોન્સ લોકોનો બહુ સારો મળે છે। ગામે ગામ અમે જે ખેરપુરથી શરૂઆત કરી તો લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને કહેવામાં આવે છે કે ભાઈ અમે તમારી સાથે જ છીએ, પાર્ટી ભાજપની સાથે જ છીએ અને વધુમાં વધુ મત અમે આપને અપાવીશું। સભાની ચૂંટણીને લઈને પ્રચાર શરૂ। ભાજપે પ્રચારના કર્યા શ્રી ગણેશ। ભાજપના ઉમેદવાર અને નેતાઓ પ્રચારમાં જોડાયા। કડી વિધાનસભામાં આવતા ગામોમાં જઈ કરવામાં આવી રહ્યો છે પ્રચાર। ગામે ગામે જઈ પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ગામે ગામે બેઠકો કરી પ્રચાર કરાઈ રહ્યો છે। જોઈતા ગામની કમાન લોકોએ મહિલાઓને સોંપી। ચૂંટણી સમરસ કરી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું। ચૂંટણી આવતા ગામમાં ઝઘડા થતા હોય છે, પરંતુ બનાસકાંઠાના વડગામ તાલુકાના જોઈતા ગામે એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગ્રામજનો એક થઈ ચૂંટણીને બદલે બહુમતીથી સમરસ કરી મહિલા સરપંચ, ઉપસરપંચ અને સભ્યોની વરણી કરી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું। પહેલા જોઈતા ગામ અંધારિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતું હતું, હવે અલગ થતા સૌ પ્રથમવાર જોઈતા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવાની હતી। સામાન્ય સ્ત્રી સીટ હોવાથી સમગ્ર જોઈતા ગ્રામજનોના સાથ અને સહકારથી જોઈતા ગ્રામ પંચાયતને સમરસ કરાઈ। સમગ્ર ગ્રામજનો દ્વારા મહિલાઓને સરપંચ, ડેપ્યુટી સરપંચ અને મહિલા સદસ્યોની વરણી કરતા સમગ્ર ગામમાં ખુશી છવાઈ। મહિલાઓને સુકાન સોંપી જોઈતા ગામનો વિકાસ થાય તેવી ખુશી વ્યક્ત કરી। મહિલા સરપંચ મંજુલાબા ચાવડાએ ખાતરી આપી કે ગામના વિકાસની સાથે સાથે ગામની એકતા અને ભાઈચારા સાથે રહીને ગામના વિકાસના જે કામો બાકી છે તે પૂરા કરશે। ઈવીએમ અને બેલેટ પેપરના સમયમાં બનાસકાંઠાના એક ગામમાં જૂની પરંપરાથી સરપંચની પસંદગી કરવામાં આવી। ચિઠ્ઠી ઉછાળીને સરપંચ બનાવ્યા હોય એવી આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજ્યમાં પ્રથમ બનાવ સામે આવ્યો છે। સુઈગામ તાલુકાના સોનેત ગામમાં વડીલોએ કોઠાસૂઝથી ગામના જ 2 સક્ષમ ઉમેદવારના નામની ચિઠ્ઠી બનાવીને ચરૂડીમાંથી બાળકી પાસે ઉપડાવી હતી, જેમાં પ્રથમ ચિઠ્ઠીમાં સરપંચ અને બીજી ચિઠ્ઠીમાં ડેપ્યુટી સરપંચ જાહેર કરાયા બાદ અબેલ ગુલાલની ચોળો વચ્ચે ગામ લોકોએ શોભાયાત્રા યોજી રાજીપો વ્યક્ત કર્યો। સુઈગામ તાલુકાના સોનેત ગામના પૂરા ધામમાં ચૂંટણી અનુલક્ષે ગ્રામજનો એકઠા થયા। ગામના વડીલો અને યુવાનો સાથે મળીને પંચાયત બિનહરીફ થાય એ દિશાએ પ્રયાસો થયા। પૂર્વ સરપંચ અને ડેલિગેટ ભૂપતસિંહ બાપુએ પોતાની કોઠાસૂઝથી 2 ઉમેદવારોના નામ જાહેર કર્યા। આ બંને ઉમેદવારો અગાઉથી ચૂંટણીમાં હાર્યા હતા, તેમ છતાં તેમનું માન જળવાઈ રહે એ માટે તેમને ફરી તક આપવામાં આવી। હાલની ચૂંટણી માટે તૈયાર ઉમેદવારો અને ગામના લોકો દ્વારા પ્રથમ ટેકો આપવામાં આવ્યો। ત્યારબાદ આખા ગામે ઉમળકાભેર આ નિર્ણયને વધાવ્યો। આ નિર્ણય બાદ આખા ગામે તાળીઓ પાડીને નવા સરપંચ અને ડેપ્યુટી સરપંચનું સ્વાગત કર્યું। બંને ઉમેદવારો ગામના વિકાસ માટે કામ કરશે, નાની મોટી સમસ્યાઓ ગામ સાથે રહીને ઉકેલશે। ઉપરાંત ગામ લોકોએ પણ તેમને સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો।